જેને આઝાદીની 1947થી માંડી લગભગ 2014 સુધી કહીએ તો પણ ખોટું ના કહેવાય. થોડો સમય વાજપેયીજી આવ્યા, થોડો સમય મોરારજી દેસાઈ આવ્યા, એ સિવાય બાકીના બધા સમય કોંગ્રેસે દેશ ઉપર સળંગ એક ચક્રી શાસન કર્યું છે. જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, એક પરિવાર, બીજું કોઈ નામ નહીં. એ કોંગ્રેસ આજે કેવી સ્થિતિમાં છે તમે જુઓ. આજે કોંગ્રેસે અમદાવાદમાં એનું રાષ્ટ્રીય અધિવેશન કર્યું, 64 વર્ષે કર્યું. 64 વર્ષ પછી કોંગ્રેસવાળાને સરદાર વલ્લભભાઈ યાદ આવ્યા, સાબરમતી નદીનો તટ કિનારો યાદ આવ્યો, અને હવે એવું બોલ્યા ભાષણોમાં કે આ સાબરમતીના કિનારે અહીંયા અમે આવા ઠરાવ કર્યા હતા અને અમારું અધિવેશન મળ્યું હતું. સરદાર વલ્લભભાઈ અમારા નેતા હતા, સરદાર વલ્લભભાઈ કોંગ્રેસના પ્રમુખ હતા. આવું બધું દાયકાઓ સુધી અમને યાદ ના આવ્યું. તમને જાણીને આનંદ લાગશે, આપણે નવાઈ લાગશે કે કોંગ્રેસે અત્યારે, આ તો આપણે કોઈ ત્યાંથી કહેવાયું નથી, કે જે કોંગ્રેસ અત્યારે સરદાર વલ્લભભાઈનું નામ દઈ અને ગુજરાતીઓને, ભારતીયોને આકર્ષવા માટેનો પ્રયત્ન કરે છે. એ સરદાર વલ્લભભાઈને કોંગ્રેસે ભારત રત્નનો એવોર્ડ કોંગ્રેસની સરકાર હતી ત્યાં સુધી નહોતો આપ્યો. રાજીવ ગાંધી જે સરદાર વલ્લભભાઈના મૃત્યુ પછી ઘણા વર્ષે જે વ્યક્તિ જાહેર જીવનમાં આવ્યા, દાયકાઓ પછી આવ્યા, એનું કોઈ મોટું યોગદાન નહીં ઇન્દિરા ગાંધીના દીકરા સિવાય. એ વ્યક્તિને રાજીવ ગાંધીને આપ્યો એનો આપણને કોઈ વાંધો ના હોય, પણ જે રાજીવ ગાંધીએ સરદાર વલ્લભભાઈની સરખામણીમાં મારી દ્રષ્ટિએ 1% કામ નથી કર્યું દેશ માટે, 1% દેશની સેવા નથી કરી, એવા વ્યક્તિને ભારત રત્નનો એવોર્ડ કોંગ્રેસે આપ્યો હતો. અને જે સરદાર વલ્લભભાઈએ જેનું નામ દેતા અત્યારે આ 2-3 દિવસમાં કોંગ્રેસવાળા થાકતા નથી, એમના ફોટા છાપતા થાકતા નથી. એ કોંગ્રેસના નેતાઓએ સરદાર વલ્લભભાઈ જ્યારે ભારતની એકતા કરી, રજવાડાઓનું વિલીનીકરણ કર્યું, ભારતને એક અખંડ દેશ બનાવ્યો, ચીન જેવા, પાકિસ્તાન જેવા દેશો સામે એ વખતે બરોબર આપણી દેશની સુરક્ષા કરી. કાશ્મીરમાં પાકિસ્તાનીઓ બેસી જ ગયેલા, પણ એ કાશ્મીરના મહારાજા હરિસિંહને સરદાર વલ્લભભાઈએ કડક રીતે કીધું કે તમારું રાજ્ય બચાવવું હોય તો આજે ને આજે ભારતમાં જોડાવાના દસ્તાવેજ ઉપર સહી કરો. મહારાજા હરિસિંહ ગભરાઈ ગયા, થાકી ગયા. એમણે વિનંતી કરી સરદાર વલ્લભભાઈને કે હાલ જ તમે મોકલો અને હું દસ્તાવેજ ઉપર સહી કરું. અને સરદાર વલ્લભભાઈએ ત્યાં દસ્તાવેજ ઉપર ભારતમાં ભળી જવાનું જે કાશ્મીરના રાજાની સહી કરાઈ, એ પછી આપણું સૈન્ય ત્યાં આગળ આપણું લશ્કર પહોંચ્યું અને આપણા કાશ્મીર જે અત્યારે આપણું છે એને આપણે બચાવી શક્યા. જો સરદાર વલ્લભભાઈએ હિંમત કરી લશ્કર ના મોકલ્યો હોત તો આ કાશ્મીર, શ્રીનગર, આપણા વૈષ્ણોદેવી માતા, આ જમ્મુ, આ બધું કદાચ ના કરનારાય એ પાકિસ્તાનમાં જતું રહ્યું હોત. ત્યારે કોંગ્રેસને હવે રહી સરદાર વલ્લભભાઈ યાદ આવ્યા અને કોંગ્રેસને બેઠી કરવા એમને હવે જ્ઞાન આવ્યું છે. ભગવાને એમને બુદ્ધિ આપી કે ગાંધીજીના નામે, ઇન્દિરાના નામે, રાજીવના નામે કોંગ્રેસ હવે દેશમાં નહીં ચાલે. દેશમાં થોડું ભેગું થવું હોય તો સરદાર વલ્લભભાઈ જેવા મહાન નેતાનું નામ લેવું પડશે. આલિયા માલિયા જમાલિયાનું નામ નહીં ચાલે. આ નક્કી થઈ ગયું. આ કોઈ મને પત્રકાર પૂછે તો કહું કે આ 2 દિવસના કોંગ્રેસના સંમેલનમાં શું નીકળ્યું, તો મને એ સાબિતી મળી કે જવાહરલાલ નહેરુ હોય, ઇન્દિરા હોય કે રાજીવ ગાંધી હોય, એ નહીં, નહેરુ પરિવારનું નામ નહીં, પણ સરદાર વલ્લભભાઈનું નામ કોંગ્રેસ માટે એક ડૂબતાને તણખલા સમાન છે એવું એ સાબિત થઈ ચૂક્યું છે. પણ એમનું કંઈ ચાલવાનું નથી. આખા દેશમાં ખલાસ થઈ ગયા છે. કેવી કેવી એમની દેશ વિરોધી નીતિઓ છે. આતંકવાદીઓને મદદ કરવી, દેશ વિરોધીઓને મદદ કરવી. હમણાં આખી દુનિયામાં બધાએ સ્વીકાર્યું ઇસ્લામિક દેશો
જ્યાં વકફનો કાયદો આપણે જે કર્યો બધાએ ફેસ કરવાની જરૂર છે. ખાલી વકફ કરવા જરૂર નથી. એ વકફનો કાયદો ઇસ્લામી દેશોમાં નથી અને આપણા દેશમાં હતો. કોઈ એમ મુસલમાન એમ જઈને કે મારા બાપ દાદાએ 100 વર્ષ પહેલાં આ ખેતરમાં નમાજ પડી હતી અને આ ખેતર તો મારું છે અને હવે હું મારું ખેતર આ વકફ બોર્ડને દાન આપી દઉં છું, તો એ ખેડતો હોય ખેડૂત જીરો થઈ જાય અને વકફ બોર્ડ એનો કબજો કરી લે કાગળ ઉપર, પછી કોર્ટોમાં કેસ ચાલે. આવું દાયકાઓ સુધી ચાલ્યું. હવે આપણી સરકારે બહુ સારી રીતે, બહુ હિંમતપૂર્વક, બહુ કુશળતાથી મુસ્લિમોને કોઈ અન્યાય ના થાય, સાચા મુસ્લિમ દાન આપનારા, વકફમાં દાન આપનારાને કોઈ અન્યાય ના થાય, એવા લોકોને ધ્યાન રાખી આ વકફનો નવો કાયદો કર્યો.